બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વખત આશા વર્કર બહેનો આંદોલનના માર્ગે વળી છે। આશા વર્કર બહેનો પોતાની પડતર માંગને લઈને મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને જિલ્લા કલેક્ટર કચેરીના ગેટમાં જ ધરણા જમાવીને ભૂખ હડતાલની શરૂઆત કરી। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આશા વર્કર બહેનો 50% ટોપ અપ સહિતની વિવિધ પડતર માંગોને લઈને આંદોલનના માર્ગે છે। છેલ્લા કેટલાક સમયથી આશા બહેનો અલગ અલગ રીતે રેલી યોજીને આંદોલન કરી રહી છે। અગાઉ 2 વખત આશા બહેનોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને પોતાની પડતર માંગોની રજૂઆત કરી તેના નિરાકરણની માંગ કરી। જોકે અગાઉ 2 વખત રેલી યોજવા છતાં કોઈ ઉકેલ ન આવતા આશા બહેનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। હવે આશા બહેનો આંદોલનના માર્ગે વળી છે। આજે આશા બહેનો પોતાની પડતર માંગોના નિરાકરણની માંગ સાથે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ધસી આવી અને સરકાર વિરોધી નારેબાજી સાથે કલેક્ટર કચેરીના ગેટમાં જ પોતાના ધરણા આરંભે ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે। જ્યારે પોતાની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં પોતે અને પોતાના પરિવાર દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। આશા વર્કર બહેનોની માંગ છે કે જ્યાં સુધી બહેનોની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી તેઓ કલેક્ટર કચેરીમાં પોતાના ઉપવાસ આંદોલન યથાવત રાખશે। જોકે આશા બહેનોના ઉપવાસ આંદોલનને લઈને હવે આરોગ્ય અધિકારી દોડતા થયા છે અને હિસાબી અધિકારી સાથે આરોગ્ય અધિકારી આશા બહેનો સાથે પહોંચી આશા બહેનોની સમજાવટ કરીને ઉપવાસ આંદોલન સમેટવાના પ્રયાસો આરંભ્યા છે। જોકે આરંભ કરી ઉપવાસ આંદોલન કરવા પહોંચેલી આશા બહેનો આરોગ્ય અધિકારીનું કહેવું માનીને ઉપવાસ આંદોલન સમેટે છે કે પછી આંદોલનને યથાવત રાખશે તે તો જોવું રહ્યું। અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અમે પોતે પણ મત નહીં આપીશું, અમારા ઘરના પણ કોઈ મત નહીં આપે, કારણ કે સરકારને બધું કરવાનો ટાઈમ મળે પણ આશા બહેનોના વેતન ચૂકવવાનો જે વહીવટ છે એ કરવાનો ટાઈમ એમની પાસે નથી। એટલે અમે આજથી ભૂખ હડતાલ પર ઉતરીએ છીએ અને ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। અમે પણ મત નહીં આપીશું અને અમારા પરિવારના સગા સંબંધીઓને કોઈને પણ મત આપવાની ના પાડીશું। બનાસકાંઠા આશા વર્કર અમારી મુખ્ય રજૂઆત એ છે કે કોરોના વાયરસ દરમિયાન કોરોના કાળ દરમિયાન જે અમે આશા વર્કર બહેનોએ કામગીરી કરેલ છે, કામગીરી અમે કરેલ છે અને ચૂકવણું એફએચડબલ્યુ અને એમપીએચડબલ્યુને થયું છે। ભલે અમને કોઈ વિરોધ નથી કે એમને કેમ ચૂકવાયું છે, પણ સાચી કામગીરી અમે કરેલ છે। એમને તો બેઠા બેઠા વેક્સિન આપ્યું છે, જ્યારે અમે 10 વખત ફિલ્ડમાં ફરી અને વેક્સિન સર્વે કર્યું છે કે કોણે રસી લીધી છે, કે ઘરમાં કેટલા સભ્યોએ વેક્સિન લીધું છે, કેટલાય નથી લીધું, કોણ બાકી રહ્યું છે। આ રીતનું અમે સર્વે 10 વખત કર્યું છે, છતાં પણ અમને કોઈ પણ ચૂકવણું આશા વર્કરોને થયું નથી। તો અમારી મુખ્ય રજૂઆત એ છે કે અમને જે ચૂકવણું અમારું બાકી છે કોરોના વોરિયર્સનું એ અમને ચૂકવણું તાત્કાલિક કરવામાં આવે। આજે અમે બનાસકાંઠા જિલ્લાના આશા વર્કર બહેનો અગાઉ અમે 29/1થી કામગીરીથી અળગારીને હડતાલ કરી રહ્યા છે। હજુ સુધી ઘણા તાલુકામાં જ એમને વેતન વધારો ચૂકવાયો છે। હજુ બનાસકાંઠાના 6-7 જેટલા તાલુકામાં હજુ વેતન ચૂકવાયું નથી। એ માટે આજથી અમે આ ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરીએ છીએ, કારણ કે વારંવારની રજૂઆતો છતાંય અહીંયા ગોકળગાયની પદ્ધતિથી કામગીરી થતી હોય એવું લાગે છે। સરકાર વહીવટીતંત્રમાં હજુ આશા વર્કર બહેનોની માંગણીઓની મુદ્દે ગંભીરતા લીધી નથી। આરોગ્ય વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ શકે છે, પરંતુ આશા વર્કર બહેનોના વેતન વધારા એમને ચૂકવી શકતા નથી। આ માટે અમે આજથી ભૂખ હડતાલ પર બેસીએ છીએ।